જય માતાજી, ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે મકાઈના ભજીયા બનાવશું। ખૂબ જ સરસ થાય છે, તો જરૂરથી ટ્રાય કરજો। આમાં આપણે પેલા મકાઈને આપણે કાચી જ લઈ લેવાની છે। એને આપણે છરીથી આવી રીતે કાપી નાખવાની છે, દાણા આખા નથી કાપવાના। એક વાટકો જેટલી ડુંગળી લીધી છે, કોથમરી લીધી છે, એક ક્યુબ ચીઝના આપણે આવી રીતે કટકા કરશું। આદુ છે, મરચા છે, થોડુંક લીંબુનો રસ છે। મસાલામાં આપણે ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, પેરી પેરી મસાલો, ગરમ મસાલો, થોડીક હળદર નાખશું, ચપટી હિંગ નાખશું, 1 ચમચી ખાંડ અને 1 ચમચી મીઠું। એને આપણે પેલા બધું કોનમાં નાખી દેશું। મિક્સ કરી નાખવાનું બધું ધીમે ધીમે। 1 વાટકી આપણે એમાં ડુંગળી નાખશું, 1 ક્યુબ ચીઝ નાખી દઈએ। ચીઝથી તમને સરસ ટેસ્ટ આવશે। 2 ચમચી જેટલું આપણે આદુ નાખ્યું, 2 ચમચી મરચા નાખ્યા। મેં તીખા નાખ્યા છે, તમે મોળા નાખી શકો છો। કોથમરીનું વધારે રાખવાની છે, તો આપણે 1 વાટકી જેટલી કોથમરી રાખશું અને અડધો લીંબુનો રસ નાખશું। એને પહેલા આપણે ચોળી નાખવી, પછી એમાં આપણે ચણાના લોટને આપણે 1 ચમચી નાખતું જવાનું છે અને ચોળી નાખવાનું છે આવી રીતે। પછી બેટર કેવું કરવાનું છે એ તમને હું બનાવીને બતાવું છું। હવે તમે જોઈ શકો છો, આપણે એકદમ સરસ આવી રીતે થઈ ગયા છે। ભેગું થાય એવી રીતે બનાવવાના છે। આમાં મેં 3 ચમચા જેવો લોટ નાખ્યો। બીજો નંબરમાં ડુંગળીમાં પાણી હોય છે, મકાઈમાં હોય છે, એટલે આપણે આમાં પાણી જરા પણ નથી નાખવાનું। આવી રીતે ગોળા વળે એટલો ચણાનો લોટ નાખવાનો। પછી ક્વોન્ટિટીમાં મેં અત્યારે 2 કોન લીધા હતા, તમારે વધારે જરૂર હોય તો લઈ શકો। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, તેલને ધીમું જ રાખવાનું, ફૂલ નથી રાખવાનું। એમાં હવે આપણે આવી રીતે ગોળા બનાવી અને ધીમા તાપે તળી લઈએ, પછી તમને હું બતાવું। હવે આપણે જોઈ શકો છો, ધીમા તાપે સરસ આપણા થઈ ગયા છે। હવે એને આપણે કાઢી લઈએ ધીમે ધીમે। આવી રીતે ધીમા તાપે તે કરવાના છે, બ્રાઉન થાય ત્યાં સુધી, એટલે નકર અંદર થોડુંક તમને કાચા જેવું લાગશે। તો આવી રીતે બધા તૈયાર થઈ ગયા છે, આપણે કરી નાખીએ, પછી તમને હું આગળ સર્વ કરીને દેખાડું। આવી રીતે બ્રાઉન કલર સુધીના ધીમા તાપે આપણે તળવાના છે। જય માતાજી। હવે આપ જોઈ શકો છો, આપણા સરસ મકાઈના વડા બનીને તૈયાર થઈ ગયા છે। બહારથી ક્રિસ્પી છે અને અંદરથી એકદમ નરમ છે। તો આપ મકાઈ અત્યારે આવે છે, તો આપ જરૂરથી ટ્રાય કરજો। કેવા લાગ્યા એ તમે વિડીયોમાં કોમેન્ટ કરીને કહેજો। આપણા ફરાળી વિડીયાની કોમેન્ટમાં રસુલખાનભાઈ મલિક, વિરમદેવસિંહ રાણા અને કીર્તિબા જાડેજા નો ખૂબ ખૂબ આભાર। તમને ઘરે આ બનાવજો, કેવા લાગ્યા એ કોમેન્ટમાં કહેજો। નવા વિડીયા સાથે મળશું, ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી।